નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે જોઈશું ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત જોગ સંદેશ. તો ચાલો જોઈએ આજનો આ વિડીયો. જો મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, તારીખ 29/11/2024ના રોજ ખેતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં દરેક કલેક્ટર કચેરી અને દરેક જિલ્લા પંચાયતને જાણ કરી છે કે ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત નોંધણી બાબત. તો અહીં ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે. આ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે. મિત્રો, તારીખ 15/10/2024થી રાજ્યના તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ડેટાબેઝની જાળવણી માટે તારીખ 21/11/2024થી તારીખ 26/11/2024 સુધી મેન્ટેનન્સ હેઠળ હતું, જે પુનઃ કાર્યરત થયેલ છે. જે બાબતે રાજ્યના ખેડૂતો માહિતગાર થવા આવશ્યક છે. આથી આ બાબતે પ્રેસ નોટ તૈયાર કરી આ સાથે સાદર કરેલ છે, જેનો બહોળા પ્રસાર પ્રચાર માટે જિલ્લાના સ્થાનિક સમાચારપત્રોમાં વિનામૂલ્યે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં તેમજ આ માટે તમામને ઘટતી કાર્યવાહી કરવા જણાવવા નમ્ર વિનંતી. એટલે મિત્રો, આ જે પોર્ટલ તારીખ 21/11/2024થી તારીખ 26/11/2024 સુધી બંધ હતું, જે ફરીથી ચાલુ થયેલ છે. તો જે ખેડૂત મિત્રોને નોંધણી કરવાની બાકી હોય તેઓ જલ્દી નોંધણી કરી લે. તો બીજું મિત્રો, અહીં ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત જોગ સંદેશ આપેલ છે કે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લાઓ માટે પુનઃ કાર્યરત થયેલ છે અને ભારત સરકારે PM કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી અનિવાર્ય કરેલ છે. એટલે મિત્રો, જે આગામી હપ્તો મળવાનો છે એ માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવેલ છે. આ નોંધણી વિનામૂલ્યે કરવાના સરકારશ્રીની સવલત કરેલી છે. આ માટે PM કિસાન લાભાર્થી એટલે કે ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ 30 નવેમ્બર સુધી નોંધણી કરાવવા અંગે વિવિધ માધ્યમો તેમજ સોશિયલ મીડિયા મારફત જાણ કરેલ છે. એટલે મિત્રો, PM કિસાનના જે લાભાર્થી ખેડૂતોએ નોંધણી કરાવી હશે તેઓને જ આગામી માસનો હપ્તો મળશે. અન્યથા જે ખેડૂતોએ ત્યારબાદ નોંધણી કરાવશે તેને ત્યારબાદ સહાયને પાત્ર રહેશે. એટલે મિત્રો, જે 30 નવેમ્બર સુધી જે નોંધણી કરશે તેને આજે આગામી હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. જે ખેડૂત મિત્રો 30 નવેમ્બર પછી નોંધણી કરશે તેને ત્યારબાદ સહાય મળશે, એટલે કે આગામી હપ્તાઓ નહીં મળે. તો મિત્રો, કઈ રીતે નોંધણી કરવી તેનો પણ આપણે વિડીયો મૂક્યો છે. કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. મિત્રો, ડોક્યુમેન્ટમાં 3 જ વસ્તુ જોઈએ છે. એક આધાર કાર્ડ, અને બીજું જે આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ નંબર, એટલે કે એમાં OTP આવશે, અને ત્રીજું સર્વે નંબર. આ 3 ડોક્યુમેન્ટની જરૂર પડે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.